રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે વિવિધ કૃષિ પેદાશોની જોરદાર આવક નોંધાઈ હતી. મગફળી, ડુંગળી, ઘઉં, કપાસ સહિતના પાકોમાં સારો વેપાર થયો હતો. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતો પોતાની ઉપજ લઈને યાર્ડમાં પહોંચ્યા હતા, જેના કારણે યાર્ડમાં દિવસભર ખરીદીની વેચાણની ચહલપહલ જોવા મળી હતી. યાર્ડમાં ઘઉંની આવક 3100 ક્વિન્ટલ નોંધાઈ હતી. ઘઉંના ભાવ 452 થી 621 રૂપિયા પ્રતિ મણ બોલાયો હતો. કપાસની આવક આજે 300 ક્વિન્ટલ રહી હતી. કપાસના ભાવ 1200 થી 1820 રૂપિયા પ્રતિ મણ સુધી બોલાયો હતો. કપાસના સારા ભાવના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. એરંડાની આવક 480 ક્વિન્ટલ નોંધાઈ હતી. એરંડાના ભાવ 1265 થી 1331 રૂપિયા પ્રતિ મણ રહ્યો હતો. ઔદ્યોગિક ઉપયોગનો કારણે એરંડાની માંગ યથાવત રહેતા બજારમાં સારો વેપાર નોંધાયો હતો. લસણની આવક 1100 ક્વિન્ટલ થઈ હતી અને તેના ભાવ 1030 થી 2150 રૂપિયા બોલાયો હતો. લસણના ભાવમાં ગુણવત્તા પ્રમાણે મોટા ફેરફાર જોવા મળ્યા હતા. સારી ક્વિન્ટલના માલને ઊંચા ભાવ મળ્યા હતા. મગફળીની આવક 800 ક્વિન્ટલ રહ્યો હતો. મગફળીના ભાવ ખેડૂતોને 1100 થી 1658 રૂપિયા એક મણના બોલાયા હતા. મેથીની આવક 160 ક્વિન્ટલ નોંધાઈ હતી. મેથીના ભાવ 1150 થી 1880 રૂપિયા પ્રતિ મણ રહ્યો હતો. વેપારીઓના જણાવ્યું હતું કે મેથીની માંગ સ્થિર રહેતા સારા ભાવ મળી રહ્યા છે. યાર્ડમાં ડુંગળીની આવક 1760 ક્વિન્ટલ થઈ હતી. ડુંગળીના ભાવ 100 થી 415 રૂપિયા મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ કૃષિ વેપાર કેન્દ્રનું માનવાનું આવે છે. દરરોજ મોટી સંખ્યામાં ખેડૂતો અહીં પોતાની ઉપજ વેચાણ માટે લાવે છે. વિવિધ પાકોની સતત આવકને કારણે બજારમાં સક્રિયતા જળવાઈ રહે છે અને ખેડૂતોને ખુલ્લા બજારમાં સ્પર્ધાત્મક ભાવ મળી રહ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ અને ખેડૂતો વચ્ચે સકારાત્મક વાતાવરણ જોવા મળી રહ્યું હતું. આવનારા દિવસોમાં પણ વિવિધ પાકોની આવક યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. ખાસ કરીને ગરમીના દિવસોમાં લસણ, લીંબુ અને અન્ય ઉપજના ભાવ પર સૌની નજર રહેતી હોય છે. આમ રાજકોટ અને સૌરાષ્ટ્રના ખેડૂતો રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સુરેન્દ્રનગર, હળવદ સહિતના શહેરોના ખેડૂતો પણ પોતાનો પાક વેચવા માટે આવે છે.